आ गए आप स्वागत करो છો તમારું આપની યુટ્યુબ ચેનલ પી ડોટ ક્લાસીસની અંદર સ્ટુડન્ટ્સ લાસ્ટ વિડીયોની અંદર આપણું પર્યાવરણ ચેપ્ટર સમાપ્ત થયું. આપણે વિજ્ઞાનની અંદર ટોટલ 2 ચેપ્ટર પૂર્ણ કર્યા અને બંનેની મેં પ્લેલિસ્ટ બનાવી દીધી છે, તમે એકવાર જોઈ લેજો. ઓકે, તો સ્ટુડન્ટ્સ હવે આજે આ વિડીયોની અંદર એક નવા ચેપ્ટરની શરૂઆત કરીએ. ઓકે, તો હવે આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જે ચેપ્ટરનું નામ છે એસિડ, બેઝ અને ક્ષાર. યસ સ્ટુડન્ટ્સ, આ વિડીયોની અંદર આપણે એસિડ કોને કહેવાય, બેઝ કોને કહેવાય અને ક્ષાર કોને કહેવાય એના એકદમ સિમ્પલ સામાન્ય ગુણધર્મની વાત કરીશું. ઓકે, તો ચાલો શરૂઆત. તો જો સ્ટુડન્ટ્સ, એસિડ અને બેઝની વાત કરી એના પહેલાં હું તમને જે કહું એને તમે સમજો. આપણા એસિડ તો આપણી આજુબાજુ પણ છે. એસિડ અને બેઝ અને ક્ષાર આ ત્રણે વસ્તુ આપણા રોજિંદા જીવનમાં પણ છે અને આપણી આજુબાજુ પણ એ છે. તમને એ ખબર છે આપણા પેટની અંદર પણ એક એસિડ છે. પેટની અંદર આપણા જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડ રહેલો છે. ઓકે સ્ટુડન્ટ્સ, તમને ખબર છે જ્યારે આપણે ને રોજ જેટલું જમીએ એનાથી પણ વધારે આપણે જમીએ ને, મતલબ માની લો કે તમે કોઈ જગ્યાએ બહાર જમવા ગયા છો અને તમે ઘણું બધું જમ્યા, બહુ એટલે ઘણું બધું જમ્યા, એટલે તમે ઘણું બધું જમો ને તો તમારા પેટની અંદર ખોરાકનું પ્રમાણ વધી જાય. ત્યારે એ ખોરાકનું પાચન કરવા માટે આપણા શરીરને વધારે એસિડ ઉત્પન્ન કરવો પડે. તો જ્યારે આપણે ઘણું બધું જમ્યા હોય ત્યારે વધારે એસિડ ઉત્પન્ન કરવો પડે. તો જ્યારે વધુ એસિડ આપણા શરીરની અંદર પેદા થાય, આપણા પેટની અંદર જ્યારે વધારે એસિડ ઉત્પન્ન થાય ને ત્યારે આપણને એસિડિટી થાય, આપણને બળતરા પણ થાય અને દુખે એવું, તો એને એસિડિટી કહેવાય. હવે એસિડિટી કેમ થઈ તમને ખબર પડી ને, આપણે વધારે ખોરાક ખાધો, વધારે ખોરાક ખાવાના કારણે એનું પાચન કરવાનું હતું અને એનું પાચન કરવા માટે આપણે વધુ એસિડ ઉત્પન્ન કર્યો એટલે આપણને એસિડિટી થઈ. તો તમે જુઓ, હવે આપણને પેટની અંદર એસિડિટી થઈ. હવે એસિડિટી કેમ થઈ? કેમ કે આપણા પેટમાં એસિડનું પ્રમાણ વધારે છે. હવે સ્ટુડન્ટ્સ, એનું નિવારણ કરવું હોય તો એના ઉપચારમાં તમારું આટલા ઓપ્શન આપું. નંબર 1 લીંબુનો રસ, નંબર 2 બેકિંગ સોડા એટલે કે ખારો, અને નંબર 3 કોઈ પણ એને ઈનો. તો તમે આ 3માંથી શું આપી શકો? જો તમે લીંબુનો રસ આપી ના શકો કારણ કે ઓલરેડી એસિડ છે, તમે બીજો એસિડ આપ્યો એટલે લીંબુનો રસ અપાય ના. તમે ઈનો પીવડાવો ને તો મટી જાય. એનું કારણ કે ઈનોની અંદર બેઝ હોય. તો ઓલરેડી આપણા પેટમાં એસિડ છે અને આપણે ઈનો પીએ એટલે આપણે બેઝ મળ્યો. તો બેઝ હોય ને એસિડને ઓછો કરી શકે. એસિડને ઓછો બેઝ કરે અને બેઝને ઓછો કોણ કરે? એસિડ કરે છે. તો સ્ટુડન્ટ્સ, આપણે બેઝનો યુઝ કરી શકીએ. કાં તો ઈનો લઈએ તો પણ ચાલે, અથવા તો આપણે બેકિંગ સોડા લઈએ તો પણ ચાલે. ચલો સ્ટુડન્ટ્સ, હવે આપણે ભણીએ એસિડ અને બેઝના સામાન્ય ગુણધર્મ. ઓકે, તમને પરીક્ષાની અંદર પૂછી શકે એસિડ અને બેઝના સામાન્ય ગુણધર્મો વિશે સમજાવો, અથવા તફાવત પણ પૂછી શકે છે. તો જુઓ, એમાં પહેલો એસિડ હોય ને, એસિડ સ્વાદે ખાટા હોય છે. એસિડ શું હોય? તો જે પણ એસિડ હોય એસિડ સ્વાદે ખાટા હોય છે. તમારી સામે આવે છે, જોજો. અને બેઝ, જે બેઝ હોય ને એ સ્વાદે તુરા હોય. બેઝ શું કરે? તો બેઝ સ્વાદે તુરા હોય. બંનેમાં એક એક ગુણધર્મ થઈ ગયો, બરાબર? બંને તફાવતમાં એક એક મુદ્દો. બીજો, એસિડ હોય ને એ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે. એસિડ શું કરે? ભૂરા લિટમસ પત્રને લાલ બનાવશે. અને બેઝ શું કરે? તો લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે. તમે એવું યાદ રાખો, એક તમને શોર્ટકટ કહું, એ ભૂલા એટલે એસિડ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે. અને 2 લાભ, કેટલા લાભ થવાના? 2. તો બેઝ હોય લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે. એ ભૂલા અને 2 લાભ યાદ રાખવાના. ઓકે, તો ચલો સ્ટુડન્ટ્સ, બંનેમાં 2 થઈ ગયા. અને ત્રીજો એસિડની ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. આ લખી શકાય, અહીં પણ લખી શકાય, બરાબર? અહીંયા જ્યારે તમે લખો તો એવું લખાય કે બેઝની ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો નથી. ઓકે, થઈ ગયું બે બાજુ. હવે આગળ 4 બંનેમાં થઈ ગયા. એસિડની બેઝ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે ક્ષાર અને પાણી બને છે. તો બેઝમાં પણ લખી દો કે બેઝની એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે ક્ષાર પાણી બને છે. તો સ્ટુડન્ટ્સ, આ રીતે આપણે એસિડ અને બેઝના સામાન્ય ગુણધર્મો જોઈ લીધા.
હવે આપનો જે આવનારો જે વિડીયો હશે ને એ વિડીયોની અંદર આપણે હવે એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મો બનાવશે. એમાં હું તમને સૂચક કોને કહેવાય, કેવા હોય, કૃત્રિમ સૂચકો કેવા હોય, બધું જ હું તમને ડિટેલમાં સમજાવીશ. સાથે સાથે હું તમને પ્રશ્ન પણ આપીશ અને કહીશ કે તમારે આ પ્રશ્ન કરવો જોઈએ. એ બધું જ કરીશું, બરાબર. વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને જેટલો બને એટલો શેર કરી દેજો. અને હા, મળી હવે આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બેસ્ટ ઓફ લક.